શું છે હા બેની હા ઘણા બધા સડાવશે કોણ અરે બેની હા બેની સામે કાનકોર ઘોડા ખીલવે છે તો ચાલો આપણે એને કેવી ઘોડા ચડાવશે જરૂર આપણને બહુ સારું કાઠે તે કાન ઘોડા ખેલવે ના ઘર ઉમા ઓર કાઠે તે કાન ઘોડા
ઘડા નારવે આગળ ઉભા હોર કરસિયા એક છો મારા ઘરડા નારવે આગળ ઉભા હોર કરસિયા ઉનાને બટ પાપિયા નાગર ઉભા હોર કરસિયા બટ ભૂમન ઘર પાપિયા નાગર ઉભા હોર કરસિયા ઉનાને બટ પાપિયા નાગર ઉભા હોર કરસિયા બટ ભૂમન ઘર પાપિયા નાગર ઉભા હોર કરસિયા તમારો મારો વીર રે નાગર ઉભા હોર કરસિયા એક છો મારો માડી દાયો વીરલે નાગર ઉભા હોર કરસિયા મારો માડી દાયો વીરલે નાગર ઉભા હોર કરસિયા એક છો મારો માડી દાયો વીરલે નાગર ઉભા હોર કરસિયા કઈ કેતી ચડાવશે આવડી હા બે આ બેની કેદી દી કઈ એને હું કીધું ખબર છે તમને એ બધું એમને કોઈ પૂછ આપણને નહીં મારે તો તમને દેખાડતી ગ્રહ નથી મળતા યાર હું તારે હારે દેતી હો હું તારે હારે દેતી તું મારે હારે હતી આપણે ત્યારે નોત કીધું એને કીધું તે હવે હાલો ભેરી ભેરી ભાઈ જઈ હાવ બહુ ભૂંડા છે એટલે હું તો મારો ગળો સડી જશે મારે હાવ નહીં પેલા તે કીધું તું છડી ખાવાનું પહેલા તે કેડ મળી સડી ગઈ હોત પણ હું તો સડી જ જતી હતી એ હારું ભણો નથી કરવું હવે તું છડી ના હાલતી પણ એને હું કીધું ઈ તો ઈને કીધું ઘરડાઈને અમને બે બધાય કીધું એમે સાઈડમાં હું સડી જતી તો પહેલા કે કેવો મુંડી પદુડી ફરીને બધાને કીધું હા જે કીધું હાલો ચડમાડે ને ગળો હું ચડીને નાગર ઉભા હોર કરસિયા મરડે ને ગળો હું ચડીને નાગર ઉભા હોર કરસિયા મરડે ને ગળો હું ચડીને નાગર ઉભા હોર કરસિયા મરડે ને ગળો હું ચડીને નાગર ઉભા હોર કરસિયા મારા કામ કારે નાગર ઉભા હોર કરસિયા ये तुझे मारा काम हरे आकर उभा होर करसिया तुझे मारा काम हरे आकर उभा होर करसिया ये तुझे मारा काम हरे आकर उभा होर करसिया ये हम सीने कर भी कपड़ार नागर उभा होर करसिया
એટલે તારો વારો अरे प्रभु आप तो जगत ना कारण हार सोन आपला लेलाटे रेदुर सेना वही अरे लक्ष्मी रुधिर મને એના વહી રહ્યા છે કે ગોમતીપુર દ્વારકાની અંદર એક મારો પ્રેમીલો ભક્ત મને પ્રેમથી લાડુ જમાડવા આવ્યા લાડુ જમતા જરા મારે વાર લાગી ભક્તના ક્રોધને શાંત ન કરી શક્યા ક્રોધમાં જેમને જમાડવા લાડુ લાગાતા તે લાડુના માર મારા લેલાટે ફટકાર્યા છે એટલું જ નહીં પણ જે મારા પાવ પખાળવા જળની જારી લાવ્યા હતા તે જળની જારી પણ મારા લેલાટે ફટકારી છે રુધિર મને એના વહી अरे प्रभु तो एवा भक्तना मारे दर्शन करवा अरे लक्ष्मी जो एवा भक्तना दर्शन करवा हो तो जरूर रही છે પણ આપણે થોડી વાર ખોટી થવું પડશે बहुत सारो प्रभु लाओ बाटो भाई બહુ એવી સોનાની નગરી ને સોનાના કુવા એ સોનાની નગરી ને સોનાના પાણી એ ભરે છે પનિહારી રે સોનાની નગરી ને સોનાના કુવા એ પાણી ભરે છે પનિહારી રે આડી સોલ્યું છે પ્રભુના મારે દર્શને જાવું છે પણ દર્શને કેમ જવાય હરે ભાઈ ભરોળિયા પ્રભુના મારે દર્શને જાવું છે પ્રભુના નિંદનના આધીન છે અરે ભાઈ ભરોળિયા પ્રભુ અત્યારે નિંદ્રાના આધીન છે આ દરવાજા ક્યારે ખુલે 10 વાગે ગરુડ બોલે ત્યારે ગરુડ બોલે તો દરવાજો ખુલે વાહ પ્રભુ વાહ
ક્યાં તારી લીલા અપરંપાર છે પ્રભુ 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 આવી રાતો માથે ઈશુ પ્રભુ નો એવી રાતો માથે રીસુ રે હંમેશા મળ્યા સોવે હરે પ્રભુ માણસ દરેક ને રોગ હોય પ્રભુ આપના લલાટે રુધિર સેના વહીરહ્યા છે પ્રભુ સેના વહીરહ્યા છે હરે ભક્તરાજ લેલાટે રુધિર મને એના વહી રહ્યા છે કે ગોમતીપુર દ્વારકાની અંદર એક મારો પ્રેમેલો ભક્ત મને પ્રેમથી લાડુ જમાડવા આવ્યા. લાડુ જમતા જરા મારે વાર લાગી. ભક્તને ક્રોધ છિડ્યો. ક્રોધમાં જેમણે જમાડવા લાડુ લાવ્યા હતા તે લાડુના મારા લેટ ફટકાર્યા છે. એટલું જ નહીં પણ જે મારા પાવ પખાળવા જળની જારી લાવ્યા તે જળની જારી પણ મારા લેલાટે ફટકારી છે. રુધિર મને એના વહી.
અરે પ્રભુ ઈ બીજું કોઈ નહીં, અભાગી હું પ્રભુ. અરે નહીં નહીં ભક્તરાજ, અભાગી નહીં બાપ, ભાગી કહો. આજે અટાણી ભૂલું રે અમારી માફ કરો ને. હજી આવે નયા કરીએ ભૂલું રે, આટલી ભૂલું રે અમારી માફ કરો ને. હરે ભક્તરાજ, અરે આવી તમારી એક ભૂલ તો શું, પણ કદાચ તમારી 100 ભૂલ હોય તોય મને મુબારક છે બાબા, મને મુબારક છે. પ્રથમ તો મને એ કહું કે એવી તો શું રાજપાટની અંદર ખોટ પડી ભક્તરાજ, તો ઠેઠ ગોમતીપુર દ્વારકાની અંદર ધક્કો ખાવો પડ્યો. અરે પ્રભુ પ્રભુ આપ તો જગતના તારણહાર છો. એક આંખના પલકારાની અંદર જો સમગ્ર વિશ્વને રચાવું તો પ્રભુ આપ શક્તિ ધરાવો છો. એક આંખના પલકારાની અંદર જો સમગ્ર વિશ્વનો નાશ કરો તો પ્રભુ આપ શક્તિ ધરાવો છો. એક મારી જેવા ભાગી શા માટે પૂછી રહ્યો છો? આપ મારી સર્વે વેદના જાણો છો પ્રભુ, શા માટે પૂછો છો? અરે નહીં નહીં ભક્તરાજ, હું તો એક અંતર્યામી છું. સર્વે વસ્તુ જાણું છું, સર્વે વસ્તુ સમજું છું ભક્તરાજ, પણ હું આપના મુખથી સાંભળવા ઈચ્છું છું. અરે પ્રભુ પ્રભુ જો એક મારા મુખથી સાંભળવા માંગતા હોય ને તો પ્રભુ પ્રભુ હું એક મારા સ્વાર્થ માટે આવ્યો છું. સ્વાર્થ કહેતા છું આપ કહેવા માંગો છો? અરે પ્રભુ સ્વાર્થ કહેતા મારે મારવાડની અંદર મારા પોખરણની અંદર ગાદીનો વારસદાર નથી. અરે સમાધિ કોર્સ ને ત્યાં સુધી મારા મુખને સંગરવા પડે છે. લોકો મારા મુખ જોવા રાજી નથી. પ્રભુ પ્રભુ જગત મને વાંજીઓ કહે છે. પ્રભુ એક પુત્રની આશાએ આવ્યો છું. હવે ભક્તરાજ, એક વાંજી આમેણાની વેદનાને કારણે જો ઠેઠ ગોમતીપુર દ્વારકાની અંદર જો ધક્કો ખાવો પડ્યો તો ભક્તરાજ, હું મારા એક અમર ડાલીના પુષ્પથી આપનું વાંજી આમેણું દૂર કરું છું. આવું મારું વચન છે ભક્તરાજ, આવું મારું વચન છે. એ અમર ડાલીનું એક પુષ્પ, એ અમર ડાલીનું એક પુષ્પ આપો છો. એને સેવાયું કરજો આજે અમર ડાલીનું પુષ્પ આપું છું. 9 માસને 11 દિવસ તેની સેવા કરજો. આપના ઘરે પુત્રની પ્રાપ્તિ થશે, વાંજી આમેણું દૂર થશે. આવું મારું અભય વચન છે ભક્તરાજ. હરે ભક્તરાજ, અરે જે આપ આશાએ આયા હતા તે આપની આશા પરિપૂર્ણ કરી છતાં બાપ હજી આપના મુખ પર ઉદાસી પણ કેમ દેખાય છે? અરે પ્રભુ પ્રભુ સ્વાર્થ તો સૌ કરે, પરમાર્થ કરે નહીં કોઈ. પ્રભુ પ્રભુ હું એક પરમાર્થ માટે પણ આવ્યો છું. અરે ભક્તરાજ, અરે સ્વાર્થ તો સૌ કરે, પરમાર્થ કરે નહીં કોઈ. કેવા મને બુટ શબ્દની અંદર સમજાવી રહ્યા છે ભક્તરાજ. પરમાર્થ કહેતા આપ શું કહેવા માંગો છો એ મને કહો ભક્તરાજ. હરે પ્રભુ પ્રભુ પરમાર્થ કહેતા હું રજપૂત છું. પ્રભુ સંત સાધુ ગાય બ્રાહ્મણ તેની દેખભાળ રાખવી એ મારા રજપૂતોનો ધર્મ છે. પ્રભુ પ્રભુ આજ મારી મારવાડની અંદર ભૈરવ નામનો બે રાક્ષસ હાહાકાર મચાવી રહ્યો છે. ટોળા મોઢે ખેડૂતોને સીપ સેટે જવા દેતો નથી, ગામેતોને ગામત્રા કરવા દેતો નથી. અરે એટલું જ નહીં પ્રભુ, ટોળા મોઢે જે ગાયોના રક્ષણ થવાના હોય એના ભક્ષણ થઈ રહ્યા છે. પ્રભુ પ્રભુ મારે પુત્ર જોતો આપની જો આપ પ્રભુ પધારો. હરે ભક્તરાજ, જ્યારે જ્યારે પૃથ્વીમાંથી પાપ વધી રહ્યું હોય ને ધર્મની ઘટ થતી હોય ત્યારે હું યુગે યુગે અવતાર ધારણ કરતો આવ્યો છું ભક્તરાજ.
ટોળા મોટી ગાયોનું રક્ષણ કરવાનું હોય, ત્યાં ટોળા મોટી જો ભક્ષણ થઈ રહ્યું હોય તો જરૂર આપણે ત્યાં હું અવતાર ધારણ કરીશ ભક્તરાજ.